સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। ઘરફોડ ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડતી દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ। એલસીબી સ્ટાફની જુદી જુદી ટીમો મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમાં શોધી કાઢવા અને મિલકત સંબંધી ગુનાઓમાં અગાઉ સંડોવાયેલા આરોપીઓ તેમજ ઘણા લાંબા સમયથી નાસ્તા ફરતા ઇનામી આરોપીઓને માહિતી એકત્રિત કરવા માટે વર્કઆઉટની કામગીરીમાં કાર્યરત હતી। દરમિયાન એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એમ. ગામિતીની સૂચના મુજબ દાહોદ જિલ્લાના તથા રાજ્યના અલગ અલગ વિસ્તારમાં નોંધાયેલા મિલકત સંબંધી તથા અન્ય ગુનાઓ કે જે અનડિટેક હોય છે એમને શોધી કાઢવા માટે જિલ્લાના પોલીસ વડા ડૉક્ટર રાદીપસિંહ ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ જિલ્લાના એલસીબીના પીઆઈ સંજય ગામિતી તથા એમની ટીમ ફિલ્ડમાં રહી સક્રિયપણે માહિતી મેળવવા પ્રયત્નશીલ હતી। એ દરમિયાન તેમણે મળેલી માહિતી આધારે ફતેપુરાના પાવડી બસ સ્ટેન્ડની આસપાસ બે ઇસમો શંકાસ્પદ હાલતમાં છે એ પ્રકારની માહિતી મળતા તેમની ટીમ દ્વારા તેમને કોર્ડન કરી ચેક કરતા તેમની પાસેથી રોકડ રૂપિયા 4,000ની રકમ મળી આવેલ હતી અને જે અંગે પૂછતાછ કરતાં કોઈ સંતોષકારક જવાબ આપેલો ન હતો, જેથી વિગતવાર પૂછતાછ કરતાં તેમણે ઝાલોદ ડિવિઝનના લીમડી પોસ્ટે ખાતે તથા અમદાવાદ ગ્રામ્યના અલગ અલગ 3 જગ્યાએ ઘરફોડ ચોરી કર્યો। ગઈકાલે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.આર. બારૈયા તથા એલસીબીની ટીમ ઝાલોદ ડિવિઝન વિસ્તારમાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા તેમજ નાસ્તા ફરતા આરોપીઓની વોચમાં નીકળેલ। દરમિયાન એલસીબી ટીમને ખાનગી રહી બાતમી હકીકત મળેલ કે અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલ આરોપી આનંદભાઈ મલજીભાઈ પારગી રહેવાસી દૂધસ ખૂટાફળિયું તાલુકા ફતેપુરા જિલ્લા દાહોદના હોય તેના સાગરીત સાથે પાવડી ગામે બસ સ્ટેશનમાં બેસેલ છે। જે હકીકત આધારે પાવડી ગામે બસ સ્ટેશનમાં ટોર્ચ બેટરીના અજવાળે તપાસ કરતા બે ઇસમો બેસેલ જણાયેલ, જેઓને ઝડપી પાડી મોબાઈલ ફોનમાં વિડીયોગ્રાફી ચાલુ કરી પ્રથમનું નામ પંચોની હાજરીમાં પૂછતા પોતાનું નામ આનંદભાઈ સન ઓફ મલજીભાઈ સવજીભાઈ જાતે પારગી ઉંમર 24 ધંધો મજૂરી રહેવાસી ધુંધસ ખૂટાફળિયું તાલુકા ફતેપુરા જિલ્લા દાહોદનો હોવાનું જણાવેલ। જેની અંગ ઝડતી કરતા ભારતીય રિઝર્વ બેંકની ચલણી નોટો મળી આવેલ, જેમાં 500ના દરની નોટ નંગ 3 તથા 100ના દરની નોટ નંગ 7 તથા 50ના દરની નોટ નંગ 2 મળીને કુલ નોટો નંગ 12 રૂપિયા 2300 તેમજ બીજા ઇસમનું નામ પૂછના તેને પોતાનું નામ પ્રદીપભાઈ ઉર્ફ પદો સન ઓફ ચીમનભાઈ ઉર્ફે સેમનભાઈ જાતે પારગી ઉંમર 27 ધંધો મજૂરી રહેવાસી દુધાસ નળવા ફળિયું તાલુકા ફતેપુરા જિલ્લા દાહોદના હોવાનું જણાવેલ। જેની અંગ ઝડતી કરતા ભારતીય રિઝર્વ બેંકની ચલણી નોટો મળી આવેલ, જેમાં 500ના દરની નોટ નંગ 3 તથા 100ના દરની નોટ નંગ 2 મળીને કુલ નોટ નંગ 5 રૂપિયા 1700 મળી આવેલ। જે બંને ઇસમોને તેઓની હાજરી બાબતે પૂછતા તેઓ ગલ્લા કરી કોઈ સંતોષકારક હકીકત જણાવેલ નહીં, જેથી સદરી ઇસમોને એલસીબી કચેરી દાહોદ ખાતે લાવેલ। જે પકડાયેલ બંને ઇસમોને વિશ્વાસમાં લઈ ઘનિષ્ઠ પૂછપરછ કરતા તેઓએ પોતે તથા પોતાના સાગરી સાથે મળી દાહોદ તેમજ અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં જુદા જુદા સમયે જણાવેલ મુજબની જગ્યાએ ઘરફોડ ચોરી કરેલ હોવાનું કબૂલાત, જેઓની કબૂલાત આધારે ખાતરી તપાસ કરતા જણાવેલ મુજબના ચોરીના અનડિટેક્ટ ગુનાઓને ડિટેક્ટ થતાં કાયદેસરની કાર્યવાહી કરી હાલ તપાસ ચાલુ છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ રિપોર્ટર કિશોરસિંહ સોલંકી, જિલ્લા દાહોદ।